જય આદિવાસી એ હાથ ઉઠાવજો જય આદિવાસી જય જોહર કા નારા હે જય જોહર કા નારા હે આપ સૌ જેમ હમણાં આગળ કીધું એમ આપણું અનાજ ખેતરમાં પડ્યું છે તે છતાં આપ બહુ સમાજની ચિંતા કરીને આવ્યા એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ડાયસ પર બિરાજમાન આપણા પ્રમુખ શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, ઉપાધ્યક્ષ જે હમણાં જ આપણે એમને સાંભળ્યા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ એવા જસવંતસિંહ ભાભોર સાહેબ, આપણા સર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, હું આપનો વધારે સમય ના લેતા ડાયસ પર બિરાજમાન સર્વ મહાનુભાવો ના સન્માન સાથે હું એટલું કહીશ કે હું ડુંગરી ગરાસિયા, પંચ, શામળાજી, વિજયનગર, માલપુર, મેઘરજ, ભિલોડા પટ્ટા એવા 5 પટ્ટા હતા. એમાં મારા પિતાશ્રી, અમે બાપા કહેતા, એ 1948 થી પ્રમુખ બનાવ્યા, યંગ એજમાં પ્રમુખ બન્યા, મારા જન્મ પહેલાના પ્રમુખ બનાવ્યા, 2007 સુધી પ્રમુખ રહ્યા. હું 2 પ્રસંગો કહેવા માંગુ છું. પેલી બેને આપણે બામણિયા, એને ધન્ય છે, એને ઘણી વાતો કરી. 1974-75 માં દુકાળ પડ્યો. એ પહેલા સમાજમાં એવું હતું કે 3 ઘરેણા લેવાના, છોકરો 3 ઘરેણા લઈને આવે તો એની જોડે લગ્ન કરવાના. 3 ઘરેણા એટલે આંગળી, હોકળી અને પાછા પોણો કિલોના એવા કડલા, આ કમ્પલસરી હતું. અને એમાં પેલો દુકાળ પડ્યો તે સગાઈ તો થઈ ગયેલી, પેલા મા બાપે બધું નક્કી કરી દીધેલું, પણ છોકરાનો બાપ કે હગા જરા આ વર્ષે મેળ ખાયો નહીં, આવતા વર્ષે કરો. એમ કરતા કરતા અને અમારા ત્યાં છે ને પેલો શામળાજીનો મેળો ભરાય, એવા બીજા બી મેળા ભરાય. એટલે છોકરા છોકરી મેળામાં જાય તો 3 દુકાળ પડ્યા. તો છોકરાએ પછી શું કર્યું, આ તો લગ્ન નહીં કરતા એટલે ભાગી ગયા. અને ભાગી ગયા એટલે 2 હગાના હગા તો એ હતા.